નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓ માટે કાર્ય કરતી સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્વારા અત્યાર સુધીમાં કુલ 762 મહિલાઓની મદદ કરીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સાબરકાંઠા જિલ્લામાં જુલાઈ 2017થી સખી વન સ્ટોપ સેન્ટર યોજના જૂની સિવિલ કમ્પાઉન્ડમાં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં હિંસાથી પીડિત કિશોરી કે મહિલાઓને એક છત્ર નીચે 24 કલાક દરમિયાન તાત્કાલિક તમામ સુવિધાઓ જેવી કે આશ્રય, તબીબી પરામર્શ, પોલીસ અને કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2017થી 2023 સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં જિલ્લાના ઘરેલુ હિંસા, રેપ કેસ, માનસિક અસ્વસ્થ, ગુમ થયેલ, પોક્સો જેવી વિવિધ પ્રકારની હિંસાથી પીડિત કુલ 762 મહિલાઓને મદદ કરવામાં આવી છે. જિલ્લામાં હિંમતનગર જૂની સિવિલ કમ્પાઉન્ડમાં નર્સિંગ હોસ્ટેલની સામે મુખ્યમંત્રીશ્રી દ્વારા નવા બિલ્ડિંગનું ઈ-લોકાર્પણથી કાર્યરત કરવામાં આવ્યું હતું. આ નવનિર્માણ પામેલ મકાનમાં મહિલાઓને હંગામી આશ્રય, તબીબી સહાય, પરામર્શ સહાય, કાયદાકીય સહાય, પોલીસ સહાય થકી છેવાડાના વિસ્તારની મહિલાઓને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સખી વન સ્ટોપ સેન્ટર સાચા અર્થે મહિલાઓ માટે મદદગાર સાબિત થઈ છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.